હા બાળકો, ગુડ આફ્ટરનૂન. આજે ધોરણ 8 ચેપ્ટર 2 એક ચલ સુરેખ સમીકરણો ભાગ 1, 2 અને 3 ભાગ 3 સુધી શીખ્યા. એમાં ભાગ 3માં કુલ પ્રશ્નો વિશે આપણે જાણતા અને શીખતા અને ભણ્યા. એવા જ કુલ પ્રશ્નોની માહિતીમાં આજે એ કુલ પ્રશ્નો જે છે એ કુલ પ્રશ્નોની વિશેષ માહિતી ભાગ 4 ની અંદર આપણે જોવાની છે. અહીં આપણે દાખલા નંબર 1 જે છે એ વિશે જો જોવા જોઈએ. અમીના એક સંખ્યા ધારે છે, તે આ સંખ્યામાંથી 5/2 બાદ કરી અને મેળવેલ પરિણામને 8 વડે ગુણતો નવું પરિણામ ધારેલ સંખ્યાનું 3 ગણું થાય તો ધારેલી સંખ્યા શોધો. અહીં બાળકો રકમ વાંચવાની છે અને પછી આપણે દાખલો ગણવાનો છે. સૌપ્રથમ આપણી નજર રકમો. અમીના એક સંખ્યા ધારે છે તો આપણે અહીં લખીશું. ધારો કે અમીનાની ધારેલી સંખ્યા બરાબર x છે. કઈ છે? x. તે આ સંખ્યામાંથી 5/2 બાદ કર્યું છે. તેમાંથી 5/2 બાદ કરતા, તેથી અહીંયા આપણે x માઇનસ 5/2 લખીશું. બાદ કરી મેળવેલ પરિણામને 8 વડે ગુણતો ને 8 વડે ગુણતો માટે 8x માઇનસ 5/2. હવે શું કહે છે કે નવું પરિણામ. હવે આ નવું પરિણામ ધારેલી સંખ્યાનું 3 ગણું, તો આપણી ધારેલી સંખ્યા જે છે એનું નવું પરિણામ આ ગણાય. અહીં આપણે બાળકો સમીકરણ બનાવીએ છીએ, ખૂબ ધ્યાનમાં રહેજો. માટે 8 કૌંસમાં અહીં આપણે x માઇનસ 5/2 બરાબર એ 3 ગણું એટલે અહીં 3x. આ જે પરિણામ છે તે કરતા 3 ગણું છે. માટે દરેક બાળકે ખાસ ધ્યાનમાં લેવાનું કે અહીં આ લસા કહેવાય. આનો ગુણાકાર આની જોડે થાય એટલે 2x માઇનસ 5 અને આ જે 2 છે એ ઉડાડીએ એટલે 2 × 8 અહીં બરાબર 3x. હવે 4 2x માઇનસ 5 બરાબર 3x. આને આની જોડે જોડીએ તો ધ્યાન રહે આ જે વસ્તુ છે તે બરાબર કે અહીં 4 × 8x 4 × 20 બરાબર 3x. હવે માટે અહીં કરજો બાળકો, બરાબર કરતો માટે લખીએ તો સરળ છે. સમીકરણના હંમેશા માપેથી લખીએ. 8x સજાતીય પદ આ બાજુ આવે 3x, આ માઇનસ 20 આ બાજુ જાય એટલે ધન 20. 8 માંથી 3 ગયા 5x બરાબર 20. માટે x બરાબર 20 ભાગ્યા 5. 5 × 20, 5 ઉડી ગયા માટે x બરાબર 4. તો તમે જુઓ તો ધારેલી સંખ્યા કઈ? અહીં એવું લખ્યું છે ધારેલી સંખ્યા કઈ, તો x બરાબર 4 એ અમીનાની ધારેલી
સંખ્યા છે બાળકો. આજ સમીકરણ બનાવીએ ત્યાં સુધી દરેક બાળકે સમજવાનું છે અને પછી આ દાખલો આગળ ગણીએ એકદમ સરળતા થઈ જાય છે. હવે આપણે અહીં દાખલા નંબર 2 લઈએ. રકમ વાંચો. બે ધન સંખ્યાઓમાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 5 ગણી છે. દરેક સંખ્યામાં 21 ઉમેરતા નવી મળેલ બંને સંખ્યામાંથી પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી છે તો મૂળ સંખ્યા શોધવાની છે. અહીં તમારે રકમને જોવાનું છે બાળકો. બે ધન સંખ્યાઓમાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 5 ગણી. બસ તમારે આટલું સમજવાનું બાળકો. પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 5 ગણી. એટલે ધારવું શું કે તમારે હવે વિચારવાનું છે. તો બાળકો અહીં રકમ વાંચી એવું નથી. પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતો 5 ગણી. કઈ સંખ્યા 5 ગણી છે? પહેલી સંખ્યા. કોના કરતો? બીજી કરતો. તો આપણે ધારવાની છે કોને? બીજી સંખ્યા છે. તો અહીં આપણે લખીએ ધારો કે બીજી ધન સંખ્યા બરાબર x છે. પહેલી સંખ્યા બીજી કરતો 5 ગણી માટે 5x થાય. 5x થાય. 5 ગણી દરેક સંખ્યામાં 21 ઉમેરતા. હવે દરેક સંખ્યામાં 21 ઉમેરતા. દરેક સંખ્યામાં 21 ઉમેરતા એટલે પહેલી સંખ્યા 5x, બીજી સંખ્યા કઈ છે? x ધારી છે આપણે. ધારો કે બીજી ધન સંખ્યા x છે, પહેલી સંખ્યા 5x, બંનેમાં 21 ઉમેરીએ એટલે પ્રથમ સંખ્યા માટે 5x વત્તા 21 અને x વત્તા 21 થાય. પછી શું કહે છે? નવી મળેલ બંને સંખ્યામાંથી પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતો બમણી છે. પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતો બમણી છે. એ યાદ રહે. આપણે લખીએ માટે પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી માટે હવે સમીકરણ બનાવીએ. ધ્યાન રાખજો. પહેલી સંખ્યા કઈ છે? 5x વત્તા 21 બરાબર બીજી સંખ્યા x પ્લસ 21. તો પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી એટલે 2 અંશમાં x વત્તા 21. હવે તમે જોઈ લો બાળકો કે આ રીતે માટે 5x વત્તા 21 આનો ગુણાકાર આની જોડે 2x 21 દુ 42. અહીંયા 21 દુ 42 સજાતીય પદો 5x માઇનસ 2x બરાબર 42 માઇનસ 21 માટે 5 માંથી 2 ગયા એટલે 3x 42 માંથી 21 જાય, 2 માંથી 1 જાય 1, 4 માંથી 2 જાય એટલે 2, 21. x બરાબર 21 ભાગ્યા 3 છેદ ઉડાડીએ 3 સીધો 21. હવે તમે જોઈ લો માટે x બરાબર 7 આવ્યા. કેટલા આવ્યા? 7. એટલે શું કહે છે એ જોઈએ. પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી તો મૂળ સંખ્યા કઈ છે તે આપણે જોઈએ. બરાબર. તો મૂળ સંખ્યા શોધવાની છે. તો ધારેલી સંખ્યા કઈ છે? 7. એટલે બીજી સંખ્યા 7.
હવે આપણે પહેલી સંખ્યા મૂળ સંખ્યા છે એટલે પહેલી સંખ્યા બરાબર અહીંયા જોઈ લો 5x કેટલા છે 5x માટે 5 ગુણ્યા 7 બરાબર 7 35 તો આપણો જવાબ મૂળ સંખ્યા કઈ હતી x એ x બરાબર 7 એ બીજી સંખ્યા આવી અને 5 35 હવે આપણે બીજો દાખલો બે અંકની સંખ્યાના અંકોનો સરવાળો મળે છે જો અંકોની અદલાબદલી કરતા મળેલી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 27 વધારે છે તો મૂળ સંખ્યા આ દાખલો બાળકો દશક અને એકમ વિશેના છે આપણે જે બાળકો એકમ દશક સો હજાર એવી સારણી બનાવે અને વધારે મજા આવે અહીં જોવાનું છે તમારે કે બે અંકની સંખ્યા બે અંક એકમ અને દશક ત્યારે બે અંક એનો સરવાળો 9 છે તો અહીં આપણે લખીએ ધારો કે એકમનો અંક બરાબર x અને બે અંકની સંખ્યાનો સરવાળો અંકોનો સરવાળો બે અંકો તે એકમ અને દશક તો દશકની સંખ્યાનો સરવાળો 9 છે ધારો કે એકમનો અંક x છે અને બે અંકની સંખ્યાનો સરવાળો 9 છે માટે દશકનો અંક બરાબર 9 - x આ સમજવાનું છે ખાસ દશકનો 9 - x બંને અંકોનો સરવાળો 9 દશકનો 9 - x હવે મૂળ સંખ્યા સુધી આપણે મૂળ સંખ્યા બરાબર દશક વત્તા એકમ માટે દશક અને એકમ દશકની સ્થાન કિંમત 10 અને આ ધાર્યા છે 9 - x વત્તા એકમનો અંક x 10 × 9 90x આ 10x - 10x અહીં જોઈ લેજો બાળકો -x -10x વત્તા x માટે 10 આ 90x છે 10 × 9 90 છે ખાલી અને અહીં -10x 10 માંથી 9 જાય 1 જાય એટલે 9x 90 - 9x આવ્યા હવે અહીં મૂળ સંખ્યા 90 - 9x જો અંકોની અદલાબદલી કરતો આટલું આપણે ધારણી દીધું છે હવે અંકોને અદલાબદલ કરીએ અંકોને જો અંકોની અદલાબદલી કરતા એકમનો અંક 9 - x અને દશક x દશક x આ જે દશકનો અંક હતો એ એકમમાં થઈ ગયો અને આ એકમનો અંક હતો એ દશકમાં થઈ ગયો માટે નવી સંખ્યા બરાબર આપણે નવી સંખ્યા શોધીએ આની બાબત દશક વત્તા એકમ દશકમાં કયો આવ્યો છે x એટલે 10 અહીં x વત્તા 9 - x માટે 10x વત્તા 9 - x 10 માંથી 1 જાય એટલે 9x વત્તા 9 આ નવી સંખ્યા મૂળ સંખ્યા અને નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 27 વધારે કઈ છે નવી સંખ્યા તો તમારે શું કરવાનું છે અહીં આપણે જોઈશું માટે નવી સંખ્યા બરાબર મૂળ સંખ્યા વત્તા 27
तो नवी संख्या कितनी आई 9x वत्ता 9 मूल संख्या 90 माइनस 9x वत्ता 27 હવે સજાતીય પદો લાવીએ આપણે તો અહીં જોજો બાળકો કે 9x આ 9x આ માઈનસ છે આ બાજુ આવે એટલે પ્લસ 9x આ 27 થશે 90 અને 27 7 9 11 બરાબર હવે જોઈ લો 9 ને 2 10 માંથી 7 જાય તો 3 એવી રીતે કરીએ તો પણ ચાલે 7 9 2 11 બરાબર હવે આ જે પદ આ બાજુ આવી જાય એટલે અહીં આવ્યા કેટલા આવ્યા 8 આ તમારે નવી સંખ્યા છે આ દાખલો આપણે આટલેથી અહીં લઈ જઈએ છીએ 9 9 18x 17 માંથી 9 જાય એટલે 8 16 108 x બરાબર 108 18 108 x બરાબર કેટલા આવ્યા તો 6 આવ્યા કેટલા આવ્યા 6 તો મૂળ સંખ્યા શોધવાની છે મૂળ સંખ્યા 90 માઈનસ 9x છે હવે આપણે અહીં મૂળ સંખ્યા શોધીએ મૂળ સંખ્યા 90 માઈનસ 9x એટલે 90 માઈનસ 9 અને 6 90 માઈનસ 9 54 આખા ધર્મ લઈ લો બાળકો અહીં 10 માંથી 4 જાય 6 અહીં બધા 8 માંથી 5 જાય 3 36 તો મૂળ સંખ્યા 36 આવી કેટલી આવી 36 આ દાખલો આવો પરીક્ષાની અંદર એકાદો છાપો હશે ખૂબ ધ્યાનમાં લેવું હવે દાખલા નંબર 4 બીયા બે અંકની સંખ્યાના અંકો પૈકી એક અંક બીજા અંક કરતા 3 ગણો છે અંકોની અદલાબદલી કરતો મળેલી નવી સંખ્યા મૂળ સંખ્યાનો ઉમેરતા 88 મળે તો મૂળ સંખ્યા અહીં શું છે આના જેવું છે બે અંકની સંખ્યાના અંકોમાં પૈકી એક અંક બીજી સંખ્યાનો 3 ગણો છે ધારો કે બે અંકની સંખ્યામાં એકમનો અંક બરાબર x છે દશકનો અંક 3 ગણો 3x શું છે 3x માટે મૂળ સંખ્યા બરાબર અહીં દશક વત્તા એકમ તો દશકનો 10 એટલે 10 અને અહીંયા 3 ગણો એટલે 3x વત્તા x 10 તરી 3 30x બરાબર 10 30 ને 1 31x કેટલા x 31x તો આ મૂળ સંખ્યા છે આ શું આવી મૂળ સંખ્યા હવે શું કહેશે અંકોની અદલાબદલી કરતા મળેલ નવી સંખ્યા ઉપરના જેવું છે પરંતુ આમાં થોડો ફેરફાર છે એ સંખ્યા એકદમ સહેલી પણ છે અને થોડી અઘરી પણ છે બાળકો જોઈ લો કે નવી સંખ્યા બરાબર નવી સંખ્યા એટલે કે અંકોના સ્થાન અલગ અલગ કરતા અંકો બદલતા નવી સંખ્યા બરાબર દશક વત્તા એકમ તો અહીં શું થશે અંકોની અદલ બદલીએ
તો પહેલા કયો હતો x, બરાબર. તો એકમનો અંક જે x હતો એ દશકમાં આવી જશે અને દશકમાં તો એ એકમ આવી જાય એટલે 10x વત્તા 3x બરાબર 13x. આ નવી સંખ્યા. કઈ સંખ્યા આવી બાળકો? આ નવી સંખ્યા. હવે ખ્યાલ રહેજો, મૂળ સંખ્યા અને નવી સંખ્યા બંને ઉકેલનો સરવાળો 88 મળે છે. માટે અહીં આપણે લખીએ મૂળ સંખ્યા વત્તા નવી સંખ્યા બરાબર 88. માટે મૂળ સંખ્યા કેટલી હતી? 31x વત્તા 13x બરાબર 88. કેટલા આવ્યા? 88. એટલે 3 ને 4 44x બરાબર 88. કેટલા આવ્યા? 88. x બરાબર 88 ભાગ્યા 44. 88 એટલે x બરાબર કેટલા આવ્યા? 2. માટે x બરાબર 2. હવે શું કહે છે? તો મૂળ સંખ્યા શું? મૂળ સંખ્યા 31x હતી. કેટલી હતી? 31x. માટે મૂળ સંખ્યા બરાબર 31x. 31 ગુણ્યા 2 તો 2 એકા 2 અને 2 તરી 6 તો કેટલા આયા? 62 ને 26 લખી શકાય. અહીં બાળકો ધ્યાનમાં લેજો, તમે 62 કે 26 લખી શકો છો, પરંતુ મૂળ સંખ્યા એ 62 આ રીતે શોધી શકીએ. હવે બાળકો આ રકમ વાંચતો ખૂબ આપણને સહેલું લાગે છે અને તકલીફ પડતી હોય તો રકમ વાંચીએ એટલે આવડી જાય. હવે છે આ દાખલો બહુ થોડો સહેલો પણ છે અને અઘરો પણ છે. સમજ માંગી સમજ કાંઈ નથી એમાં. જો સરોજની માતાની હાલની ઉંમર, સરોજની હાલની ઉંમર કરતા 6 ગણી. તો પહેલા તો સરોજની ઉંમર કેટલી છે? x. અહીં આપણે લખીએ, ધારો કે સરોજની ઉંમર બરાબર x વર્ષ છે. કેટલા છે? x વર્ષ. માતાની ઉંમર 6 ગણી છે. અહીં લખીએ માતાની ઉંમર 6 ગણી બરાબર 6x થાય. 6x શું કહે છે? 5 વર્ષ પછી સરોજની ઉંમર. હવે 5 વર્ષ પછી સરોજની ઉંમર x વત્તા 5. માતાની ઉંમર કરતા ત્રીજા ભાગની સરોજની ઉંમર છે, એટલે કે ત્રીજા ભાગની. કેટલી? ત્રીજા ભાગની. ત્રીજા ભાગની ઉંમર માટે 1/3 અહીં માતાની ઉંમર બરાબર x વત્તા 5. 1/3 અહીંયા 6x બરાબર x વત્તા 5 થાય. અહીં 3 દુ 6 એટલે 2x બરાબર x વત્તા 5 થયા. અહીં આપણે જોઈએ આ x આ બાજુ લાવો, સજાતીય પદોમાં x આ 5 2x માંથી 1x બાદ થાય માટે x બરાબર 5. તો સરોજની ઉંમર કેટલી આવી? 5 વર્ષ. સરોજની ઉંમર 5 વર્ષ થાય. કેટલા થાય? 5 વર્ષ. હવે બાળકો આપણે 5 દાખલા ગણાયા. 6, 7, 8 દાખલા ઘર કામમાં કરી લેજો.